नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। જીવનમાં સફળતા કેમ મળે? જીવન સફળ કેવી રીતે? ઉમદા સફળ અને સુખી જીવન જીવવાની કળા. ઉમદા સફળ અને સુખી જીવન જીવવાની કળા. કળા, વિજ્ઞાન અને ઉદ્યોગ. કળા, વિજ્ઞાન અને ઉદ્યોગ. ઘણો મોટો વિષય છે, એક વર્ષમાં પણ પૂરો ન થાય. જીવવા માટે તો 80-100 વર્ષ જોઈએ. જેના નસીબમાં જેટલા હોય એટલા ખરા. પણ એની માસ્ટર કી જે છે, મુખ્ય ચાવી જે છે, એ છે વિનય સહિત મહાપુરુષો નો સમાગમ. વિનય સહિત મહાપુરુષોનો સમાગમ. તમે કોઈ પણ ક્ષેત્ર પોતાના જીવન માટે ચૂંટો, સ્વીકારો, પરંતુ ઉદ્યમેન હિ કાર્યાણિ સિદ્ધ્યંતિ ન મનોરથૈ. અત્યારે જે હવા ચાલી રહી છે સમાજમાં, એ સમાજમાં ચાલી રહેલી હવા જૂઠી છે. કારણ કે આ જમાનાની હવા બધી વસ્તુ ઇન્સ્ટન્ટ માંગે છે. ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ અને સૌથી વધારે ઇન્સ્ટન્ટ સફળતા અને ઇન્સ્ટન્ટ મની. જે પૈસો એકાએક આવી જાય એ એવી જ રીતે એકાએક જતો રહે છે. યાદ રાખો, 100 માંથી 99%. જે પૈસો એકાએક આવી જાય અથવા જે સફળતા એકાએક આવી જાય એ એટલી જલ્દી લાત મારીને જતી રહે છે. પણ લાત મારીને નથી જતી, પણ લગભગ તો મૃત્યુદંડ દઈને જતી રહે છે. પછી ભાગ્યે જ માણસમાં ઝેર ખાવા જેટલી જ પાછળથી હિંમત રહે છે, બીજું કઈ રહેતું. આપણને અત્યારે દેખાય કે આ તો બધા જુઓ સાહેબ, 5 વર્ષ પહેલા કઈ નહોતો ને આ તો કેવા મોટા છે. પણ દ્રષ્ટિ વધારે નિર્મળ બનાવવાની જરૂર છે. જેના જીવનનું ધ્યેય એકલા પૈસા જ કમાવાનું હોય એને સફળ જીવન કોઈ દિવસ મળી શકે નહીં.
કારણ કે કોઈ પણ ધર્માત્મા, કોઈ પણ મહાત્મા કે કોઈ પણ સારો માણસ એને પોતાના જીવનનું જે એકલું મારા માટે ધન અને આબરૂ બે મને મળો અને સારું કુટુંબ મળવો એવી રાખી નથી. કોઈ પણ ક્ષેત્રનો લઈ લો, બિરલા, ટાટા કે અંબાણી, પોતાના શેર હોલ્ડર્સને સારામાં સારી કમાણી થાય એવું એમણે કર્યું. અંબાણી પાસે ભલે ગુજરી ગયા ત્યારે એમ કહેવાય કે 65,000 કરોડ રૂપિયા હતા, પરંતુ એમણે 65 લાખ ઉપરાંત લોકોને સારી એવી સગવડ અને કમાણી કરાવી. ટાટા બિરલા સાહેબની વાત તો જુદી છે કે એમના તો દાદાઓએ બધું એસ્ટાબ્લિશ કરે. રાષ્ટ્રીય ફલક પર લો તો ગાંધીજી તો અપવાદરૂપ વિભૂતિ હતા. સરદાર પટેલ, મોરારજી દેસાઈ, લાલ બહાદુર શાસ્ત્રી, અથવા આ ગુજરાતની વાત કરો તો રસિકલાલ પરીખ અથવા જીવરાજ મહેતા, તો આપણા કોણ ગુજરી ગયા બોર્ડર પર, કચ્છની બોર્ડર પર એમનું બળવંત મહેતા, બળવંતરાય મહેતા. આ તો બધા સામાન્ય જાહેર જીવનના મનુષ્યોની વાત છે. ચારેનું બેલેન્સ રાખીએ તો જ સફળ જીવન કહેવાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એકલો ધર્મ કરવાની અત્યારે શક્તિ છે, શ્રેષ્ઠ, પણ એટલી બધી શક્તિ કોઈ અપવાદરૂપ મહાત્મામાં હોય છે. એકલા અર્થરૂપી પુરુષાર્થ કરે તો તે દારૂ જેવો છે. દારૂડિયો દારૂ પીતો નથી, પણ દારૂ દારૂડિયાને પી જાય. દારૂડિયો દારૂ પી શકતો નથી, પણ દારૂ દારૂડિયાને પી જાય. જેણે જેણે એકલા પૈસા પાછળ દોટ મૂકી એના જીવનની 10, 15 વર્ષની અંદર એ સ્થિતિ થયેલી જોવામાં આવે. તમે નાના છો, કદાચ એટલું તમારું સ્ટડી પબ્લિક લાઈફ નો ન હોય, કદાચ એકાદ બે મિત્રો તમારા એવા થઈ ગયા હોય તો પણ સમજવું કે હજુ વાર છે. થોડા વર્ષ જવા દો એટલે ખબર પડશે કે એ સુખી છે કે દુઃખી. કામરૂપી પુરુષાર્થ વ્યક્તિગત છે. પોતાના જીવનનું ધ્યેય શું? એટલે પ્રોફેસર બનવું છે, ડોક્ટર બનવું છે, વકીલ બનવું છે, એડવોકેટ બનવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, કેવી કીર્તિ પ્રાપ્ત કરવી છે, કેવું કુટુંબ જોઈએ છે વગેરે. એને માટે એને અનુરૂપ વિવેક, એને માટે પ્લાનિંગ અને એને માટે સમર્પિત ઉદ્યમ જોઈએ. અને મોક્ષ અત્યારે બહુ પ્રસ્તુત નથી, કારણ કે મને આપનો બહુ પરિચય નથી. મોક્ષ તત્વ ઘણું સૂક્ષ્મ છે. પ્રાય આ કાળની અંદર કોક જ વિરલ પુરુષો એનું સ્વરૂપ જાણે છે અથવા એને અંતરમાં શોધી શકે. પણ છે પરમ સત્ય. ભારતની અંદર તો
મોક્ષે ગયેલા પુરુષો તે તેમના જેના ઇતિહાસમાં અમર પુરુષ, પછી ભગવાન રામ હોય, ભગવાન મહાવીર હોય, ભગવાન ઋષભદેવ હોય, ભગવાન બુદ્ધ હોય કે ત્યાર પછી થયેલા મહાન ધર્માત્માઓ. આટલી સામાન્ય વાત આપણે કરી. બે પ્રિન્સિપાલ બેઠા છે, તેઓ મદદ કરે આપણને કે આગળ શું વાત કરવી છે. તમારે પણ કંઈ પૂછવું હોય, કઈ પણ વસ્તુ પૂછવી હોય તો પૂછવી. આ તો જીવનની ઉન્નતિના ક્રમની વિચારણા. આમાં વન સાઇડેડ ગાડી ચાલે તો મજા ના આવે. ઉપદેશ આપવો એ અત્યારે પ્રસ્તુત નથી, પણ સહચિંતન કરવું, મનમાં રહેલી આંટી ઉકેલવી, મનમાં રહેલા પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કરવું, એ આપણું અત્યારે ઇમિડિયેટ ધ્યેય છે. બાકી તો કિરણભાઈ આપને કહ્યું છે, આવતા મહિનાની 16, 17, 18 આપણે કુવા મુકામે મળીએ છીએ. ત્યાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો આવશે અને આપણને કેવી રીતે આપણા જીવનની ઉન્નતિ થાય એ સંબંધી પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ બંને સાથે, સમજણ અને પ્રયોગ. જીવન એટલે સમજણ અને પ્રયોગ. સમજણની અંદર શ્રદ્ધા આવી, સમજણ સહેલી છે થોડી, શ્રદ્ધા અઘરી છે. પણ કૃષ્ણ ભગવાન કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્ય. રામકૃષ્ણ પરમહંસ પણ કહેતા, faith, faith and faith. Faith is one wonderful. જૂના જમાનામાં શબરીની શ્રદ્ધા, ચંદનબાળાની શ્રદ્ધા, વર્તમાન કાળમાં ગાંધીજીની શ્રદ્ધા. ઘણા મહાપુરુષ. Where there is a will, there is a way. હિંમતે મદા તો મદદે ખુદા. મન હોય તો માળવે જવાય. અંતરની નો દ્રઢ સંકલ્પ કરવા વાળાને હિમાલય પણ નડતો નથી. બાકી જે નિરાશાવાદી હોય એને એમ લાગે છે, સાહેબ એ બેસતા નહીં, હમણાં આ બધું પડશે અને આપણા માથા પર પડશે તો ફૂટી જઈશ. ગરમી બહુ લાગે છે, આવામાં આપણને ફાવે તો એ જીવનમાં કઈ કરી શકે નહીં. અમે તો 10, 12, 14 વર્ષના હતા ત્યારે ગાયન આવતું હતું. આમ તો ફિલ્મનું ગાયન હતું, પણ એવું કહેતું ફિલ્મના ગાયન બધા ભજન જેવા જ આવતા. તું આગે બઢે જા, આફત સે લડે જા, આંધે હો યા તूफान, फटता हुआ आसमान, रुक न तेरा काम नहीं, चल न तेरी शान, रुक न तेरा काम नहीं, चल न तेरी शान, चल चल रे नौजवान, चल चल रे नौजवान, दूर तेरा गांव और थके पांव, दूर तेरा गांव और थके पांव, फिर भी तू हरदम आगे बढ़ा कदम. એ પ્રમાણે જીવન એ એક ચેલેન્જ છે અને એને આપણે એક્સેપ્ટ કરવાનું. સફળતા મળે ન મળે એ અગત્યનું નથી, પણ બરાબર આપણે એનો સામનો કર્યો કે નહીં, સારી રીતે સામનો કર્યો કે નહીં, રૂઢી રીતે સામનો કર્યો કે નહીં, એના ઉપર આપણા જીવનની સફળતાનો આધાર છે. બધાનો હું આપું કે તમે આપો એ નક્કી કરીએ પછી આપણે
માણસ દુઃખમાં તો પરિસ્થિતિ પ્રમાણે જીવે છે, પણ સુખમાં કેવી રીતે જીવવું જોઈએ? માણસ દુઃખમાં તો પરિસ્થિતિ પ્રમાણે જીવે છે. ખરેખર એવું નથી. પરિસ્થિતિ પ્રમાણે એને જીવવાની ફરજ પડે. તે વખતે એ કેવી રીતે જીવે છે, કેવા ભાવથી જીવે છે, એના ઉપર એના વ્યક્તિત્વનો આધાર છે. ભગવાન રામને અયોધ્યાના સમ્રાટ થવાનું હતું રાતના 11 વાગ્યા સુધી, અને 12 વાગે બાજી બદલાઈ ગઈ અને અયોધ્યા છોડ્યું ત્યારે એવરીવન ઇઝ ક્રાઇંગ. દરેક રડે છે, પણ એ એકલા જ રડતા નથી. દુનિયાની દ્રષ્ટિએ તમને બહુ મોટું દુઃખ આવ્યું કહેવાય નહીં, મરી જ ગયા કહેવાય. કારણ કે અયોધ્યામાં રહેવાની પણ ઇજાજત નહીં. અયોધ્યાની પ્રજા તરીકે પણ રહી શકે નહીં, એમણે જંગલમાં જ રહેવાનું. પણ એટલે જ એ રામ છે કે અંદરમાં એમણે ભલે તે વખતે લખાવ્યું નહોતું, સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળત કોઈ ના નવટળે રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન માન આણીએ. પાઉં બોલવું સહેલું છે અને જીવનમાં ઉતારવું હતું છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. તો સુખ એટલે શું અને દુઃખ એટલે શું એ જાણીએ તો જ એનો સામનો સાચી રીતે થઈ શકે. એ પ્રશ્ન થોડો ફિલોસોફિકલ થઈ જાય એવો છે. કદાચ તમને એટલો અનુકૂળ આવે કે ના આવે, તમારું બેકગ્રાઉન્ડ એટલું છે કે નહીં, પરંતુ આજે સ્વાધ્યાયમાં આવી ગયું. સુખ દુઃખમાં કેવી રીતે રહેવું? હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. 18 વર્ષે દેશ સેવા ચાલુ કરી મોરારજી દેસાઈએ. 18 ને ઊંધું કરો તો કેટલા થાય? 81 વર્ષે પ્રાઇમ મિનિસ્ટર થયા ઇન્ડિયાના. કેટલા વર્ષે પ્રાઇમ મિનિસ્ટર થયા ઇન્ડિયાના? 81. 12 વર્ષે શબરીને કીધું કે રામ તારે ઘેર આવશે, ને 60 વર્ષની થઈ ત્યારે એને ઘેર રામ આવ્યા. 48 વર્ષ રાહ જોવાની એની બહુ એનું પ્રસિદ્ધ પત્ર સાંભળો. સરોવર કાંઠે શબરી બેઠી, જપે રામ નું નામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આધાર. એક દિન આવશે સ્વામી મારા અંતરના આધાર. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સરફરોશીની ભાવના. કમ વોટ મે, I will go forward. Come what may, I will go forward. થોડું આદર્શ જેવું લાગે છે. ગાંધીજીએ ગાંધી આશ્રમથી કુછ કરી દાંડી કુછ લખ્યું છે ને ત્યાં આગળ વાડા જ આગળ, કૂતરા ને કાગડાના મોતે મરીશ, પરંતુ સ્વતંત્ર ભારત થયા વિના હું ત્યાં પાછો નહીં આવું. તો અહીંયા દુઃખ એટલે શું અને સુખ એટલે શું એ આપણે જાણવું જોઈએ. દુનિયામાં તો એમ છે, અગવડ હોય એને દુઃખ કહે છે અને સગવડ હોય
એને સુખ કહે છે. એ તો વ્યવહારિક પરિભાષા છે. ઠીક છે. સુખ અને દુઃખ એ તો મનની સ્થિતિ છે. મહાવીર ભગવાન રાજમહેલમાં હતા એના કરતા ઘણા વધારે સુખી વનની અંદર હતા અને પૂર્ણ. રાજચંદ્રજી ઝવેરાતનો વેપાર કરતા હતા કાલબાદેવી રોડ ઝવેરી બજાર પર. એના કરતા અહીંયા ઈડરના ઘંટિયા પાટ પર એમને વધારે સુખ મળતું. ગાંધીજી બેરિસ્ટર તરીકે સાઉથ આફ્રિકામાં રહેતા હતા, પરંતુ અહીંયા ભારત આવ્યા અને આખી જિંદગી દેશવાસીઓના ઉદ્ધારમાં વાપરી નાખી અને છેલ્લી મિનિટે પણ બોલ્યા, હે રામ, હે રામ. તો સુખ અને દુઃખ એ મનની સ્થિતિ છે. એને કેળવવી જોઈએ. એને માટે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, વિવેક પ્રાપ્ત કરવો જોઈએ અને પછી અભ્યાસ કરવો. અભ્યાસ કરવો તો છેલ્લી વાત, કુંતા માતાએ, તમારે બધાને કઈ કેવું તો, કુંતા માતાએ બધું પતી ગયું. કૃષ્ણ ભગવાન ગયા કે માં હવે હું જાઉં છું, મને રજા આપો. ત્યારે કુંતા માતા ના, મારે તમારી પાસે જોઈએ. કૃષ્ણ વિચારે છે કે આ માતાજીને શું જોઈતું હશે, બધું તો મેં આપી દીધું, કે અમને હંમેશા થોડું થોડું દુઃખ આપતા રહેજો, કારણ કે દુઃખ આપશો તો જ અમે તમારું સ્મરણ કરી શકીશું. જો સુખ આપશો તો તમારું વિસ્મરણ થઈ જશે. તો ઋષિ મુનિઓ કહે છે, સંતો કહે છે કે પરમાત્માનું વિસ્મરણ એ જ દુઃખ છે અને પરમાત્માનું ભાવપૂર્વક સ્મરણ એ જ સુખ છે. ભલે દાર્શનિક દ્રષ્ટિએ કીધું છે. આપણા જેવાને તો રોટી, કપડા, મકાન, શિક્ષણ અને આરોગ્ય સેવા આટલું મળે તો પછી આપણું આગળ ગાડું ચાલે. થોડો અઘરો પ્રશ્ન છે એટલે જવાબ અત્યારે નહીં લઈએ. મનની એકાગ્રતા એટલે શું? મન એકાગ્ર કરવાના અભ્યાસક્રમ દરમિયાનના પ્રયોગો. પ્રસાદના સોપાનમાં છેલ્લું ચેપ્ટર લીધું છે, આત્મવિચાર અને આત્મ સાક્ષાત્કાર. છેલ્લા એટલે એક જ ચેપ્ટરમાં બંને લીધા છે. અત્યારે સામાન્ય આધ્યાત્મિક અથવા ધાર્મિક ક્ષેત્રોમાં જે એકાગ્રતા કરાવવામાં આવે છે એ એકાગ્રતા તો બહુ જ વ્યવહારિક અને નિમ્ન કોટીની છે. પણ અત્યારે આપણે એ વિષય છેડવો નથી. એકાગ્રતાની પૂર્વે વિવેક જોઈએ. સત અસતનો વિવેક, સારા નરસાનો વિવેક, સત્ય અસત્યનો વિવેક, સ્વધન પરધનનો વિવેક, ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક જેનામાં ન હોય એને સાચી એકાગ્રતા આવે નહીં. એકાગ્ર તો ગિલોડી પણ છે. જ્યારે ચોમાસામાં કોઈ દળ જોયું છે, એને મોટું જીવડું ખાવું હોય ત્યારે પેલા આમ એકાગ્રતા કરે, બરાબર લાગવાના એને જીવડાને પકડી લે છે. એ એની એકાગ્રતા છે. ચિત્તો અથવા બિલાડી જયારે ઉંદરને પકડવ્યો હોય ત્યારે કેટલી એકાગ્ર થાય, અને જરા પણ ઉંદરને ખબર ના પડે એવી રીતે દઈને એને પકડી લે છે. પણ એ જ બિલાડી જયારે પોતાના બચ્ચાને એક ઘેરથી બીજે ઘેર લઈ જાય છે, એને હાથ હોતા નથી, કેવી રીતે લઈ જાય છે? પણ પોતાના બચ્ચાને જરા પણ ઈજા થતી નથી. માટે એકાગ્રતામાં ફેર છે. પહેલા વિવેક પ્રાપ્ત કરીએ, વિવેક પહેલા વિનય પ્રાપ્ત કરીએ,
વિનય પહેલા જિજ્ઞાસા પ્રાપ્ત કરીએ. એકાગ્રતા એ ચારિત્ર સૂચક શબ્દ છે. ઋષિ મુનિઓ પરમાત્મામાં સુરતા લગાવે છે, આત્મામાં એકાગ્રતા લગાવે છે, એને સમાધિ કહે છે. એ મોટો વિષય છે, માટે એના વિશે પહેલા તમારે એ સાધના સોપાન ભાઈ ગ્રંથ અપાવ્યો, એની નીચેના સ્ટેપ બોલી દઉં છું. સેવા, સત્સંગ, સ્વાધ્યાય, ગુણ જિજ્ઞાસા, પ્રભુ ભક્તિ, આત્મવિચાર અને આત્મ સાક્ષાત્કાર. આત્મ સાક્ષાત્કાર એટલે વિશિષ્ટ એકાગ્રતાની પ્રાપ્તિ. એ પહેલા આટલા સ્ટેપ જે ચડ્યો ન હોય એ કે સાહેબ હું સીધો ત્રીજે માળ જઉં, લિફ્ટ પણ નહીં વાપરવાનું અને દાદરો પણ નહીં વાપરવાનો અને વાંસ પણ નહીં વાપરવાનો, તો એ સંભવ નથી. એકાગ્રતા પહેલા આપણે વિનય પ્રાપ્ત કરીએ, પછી વિવેક પ્રાપ્ત કરીએ અને પછી એકાગ્રતાનો અભ્યાસ કરીએ. આ પ્રશ્ન કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યો હતો. યાદ છે ભાઈ? શું જવાબ આપ્યો હતો? શું આપ્યો હતો ભાઈ કહો? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસેન તુ કૌંતેય, કૌંતેય એટલે અર્જુનનું નામ, કુંતીનો પુત્ર. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તમે વિદ્યાર્થી તરીકે કદાચ એકાગ્રતા પૂછતા હો કે ચોપડીમાં એકાગ્રતા કેવી રીતે થાય, તો એને માટે સારી કંપનીમાં રહેવું જોઈએ અને ટીવી અને ખોટા છાપા ન વાંચવા જોઈએ, ખોટી કંપનીમાં ન રહેવું જોઈએ અને સારા વિદ્યાર્થીઓ, પ્રોફેસર સાહેબ, આપણા જે શિક્ષક સાહેબ અને સારા એવા સજ્જનોનો સમાગમ કરીએ તો આપણે એકાગ્રતાથી આપણું વાંચન કરી શકીએ અને એમાં આગળ જીવનમાંથી તમાકુ જેવા નાના વ્યસનો કેવી રીતે દૂર થાય. સરળ ઉપાય તો નથી, પ્રેક્ટિકલ ઉપાય બે છે. કઈ સ્થિતિએ પહોંચેલું છે એ તમાકુનું વ્યસન નક્કી કરવું જોઈએ. એકદમ ન છૂટે તો ઘરમાં બા, બેન, પત્ની અથવા આપણો મિત્ર જે કોઈ હોય એને કહેવું જોઈએ, ભાઈ મને તમાકુ ખાવાની ટેવ પડી છે, હવે એવું બનાવી આપો કે તમાકુ માત્ર એમાં 30% હોય અને બાકીનું 40% ધાણાની દાળ, વરિયાળી, ઇલાયચી અને પેલી ગળી એવી સુગંધિત પદાર્થો આવે છે એ અંદર નાખે. જ્યારે જ્યારે તમાકુ યાદ આવે ત્યારે એ ખાવાનું. નિયમ પેલા કરવો જોઈએ કે દિવસમાં 4 વાર, એટલે 70% તમાકુ ગઈ. કારણ કે એને બદલે શું આવી ગયું? ધાણાની દાળ આવી ગઈ, તમાકુ આવી ગયું, ધાણાની દાળ આવી ગઈ, વરિયાળી આવી ગઈ, ઇલાયચી આવી ગઈ અને પેલું ગળ્યું ખાંડ અમુક પ્રકારની એવી આવી ગઈ. એમાં કઈ રંગ પણ હોય, સુગંધ પણ હોય, એટલે 70% પેલા છૂટી જાય અને પછી ધીમે 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 કોઈ સંત પાસે છેલ્લા તો જવું જ પડે. અભ્યાસ કરી અને સંત પાસે જો સંકલ્પ. કોઈ પણ મહાન કાર્ય માટે સંકલ્પ કરવો. મિલિટરીમાં જાઓ તો સંકલ્પ કરાવે છે. ડાક્ટર કે વકીલ થવું હોય
ડોક્ટર કે એન્જિનિયર થવું હોય તો 12માં સંકલ્પ કરવો પડે કે મારે 94% માર્ક લાવવા. અહીંયા ઓછા ચાલે છે, મુંબઈમાં એટલા 94% એડમિશન બંધ થઈ જાય, 97 ચાલુ થાય, 94% બંધ થઈ જાય. વિદેશમાં વળી બીજી વ્યવસ્થા, તે લોકો એટલા માર્ક ઉપર એડમિશન આપતા નથી. સંકલ્પ એક ધૂન બોલો એટલે રિસર્ચ પણ પછી આપણે સવાલથી કરીએ મારી બાજુ, પછી એ લોકો લેશે. संकल्प है हमारा इंसान हम बनेंगे, हमारा इंसान हम बनेंगे, संकल्प है हमारा इंसान हम बनेंगे, हमारा इंसान हम बनेंगे, इंसान बन गए तो भगवान भी 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 बनेंगे, संकल्प है हमारा इंसान हम बनेंगे, संकल्प है हमारा इंसान हम बनेंगे, इंसान हम बनेंगे. इंसान हम बनेंगे. ઇન્સાન બનવું અઘરું છે. સુવિચાર વાંચો છો? આવે છે ને? અમુક જણને ત્યાં તો આવતું નથી. સદવિચાર પરિવાર સમિતિનું બાળકોનું વિદ્યાર્થીનું મુખપત્ર છે. સુવિચાર. માનવ થઈને જન્મ્યા તો માનવ થઈને જીવીએ, માનવ થઈને જન્મ્યા તો માનવ થઈને જીવીએ. આપણે માનવ અત્યારે શરીર મળ્યું એટલે આપણે કઈ માનવ નથી. વૈષ્ણવજંતોને ડાયલ્યુટ કરીએ એટલે માનવ થઈ જાય. વૈષ્ણવજંતો એને ડાયલ્યુટ કરીએ એટલે માનવ થઈ. તો તમાકુ માટે કોઈ સંત પાસે જવું જોઈએ, 2-4 દિવસ ત્યાં રહેવું જોઈએ અને સંકલ્પ કરવો જોઈએ કે આજથી હું તમાકુ છોડી દઉં છું. એટલે પેલું જે મિક્સચર ખાતો હતો એમાંથી જે 30% તમાકુ છે કાઢી નાખો અને 100% ધાણાની દાળ, વરિયાળી, ઇલાયચી અને જે કઈ બીજું એને અનુરૂપ હોય એ 2 કે 3 વાત ખાવાની છૂટ રાખવી. દરેકના પોતપોતાના વ્યક્તિગત સંજોગો પર આધાર રાખે છે, પોતપોતાની રુચિ પર આધાર રાખે છે. તમાકુ તે દરેક રીતે શરીરને ખલાસ કરે છે, વિલ પાવરને તોડી નાખે છે. નિકોટિન નામનું તત્વ જવાથી ધીમે ધીમે ફેફસાની નળીઓ અને આ આખું એપરેટસ અહીંથી માંડીને તે અહીંયા સુધી એમાં કેન્સર થવાના ચાન્સ ઘણા વધી જાય છે. 1948 ની આજુબાજુ 10,000 ડાક્ટરો ઉપર રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ ઇંગ્લેન્ડના લોકોએ રિસર્ચ કરી અને 20 વર્ષ એ રિસર્ચ ચાલી અને એ લોકોએ પુરવાર કર્યું કે જેટલા પ્રમાણમાં તમાકુનો ઉપયોગ કરવામાં આવે તેટલા પ્રમાણમાં ફેફસાનું કેન્સર વધતું જાય ક્વોન્ટિટેટિવલી. એટલે દરરોજ 5 સિગરેટ પીતો તો એને ઓછો ચાન્સ, 10% એને એનાથી ડબલ ચાન્સ અને 20 કે તેથી વધારે ખાનાર દરેકને લગભગ જીવનના અંત સુધીમાં 80% ને કેન્સર થયું. માટે આપણા માટે જ કેન્સર, આપણા માટે તમાકુ ન ખાવું એટલું નહીં, પણ બીજા માટે પણ ન ખાવું. કારણ કે તમારે મા બાપની તો સેવા કરવી છે, પતિ પત્નીની તો સેવા કરવી છે, દીકરા દીકરીની તો કરવી છે. હું મરી ગયું તો ભલે મરી જાઉં, તો તું મરી જાય પણ પાછળ બીજાનું શું? એટલે બીજા માટે પણ આપણે તમાકુ ઓછું કરી નાખીએ, આ પ્રમાણેનો પ્રયત્ન કરીએ તો એ ધીમે ધીમે ઓછું. એકાદ રહી ગયો પ્રશ્ન. માણસ દુઃખનો સામનો કરી શકે છે પણ સુખનો સામનો નથી કરી શકતો, તેનું શું કારણ? કારણ કે બેમાંથી એકેને એને જાણ્યું નથી સુખ એટલે શું અને દુઃખ એટલે શું.
સુખ એટલે શું અને દુઃખ એટલે શું એને જાણ્યું. જગતના મનુષ્યો સગવડને સુખ માને. સગવડ તે સુખ નથી. કરોડપતિ મનુષ્યોને ઊંઘ આવતી નથી. બધા એમને ઘેર 16 આઈટમ ખાય પણ એમને તો કોરો ખાખરો અને આટલું મગનું પાણી. કેમ? એમને ડાયાબિટીસ એડવાન્સ છે, બ્લડ પ્રેશર છે, 2 હાર્ટ એટેક થયેલા છે, બાયપાસનું ઓપરેશન કરાયેલું છે અને હોજરીની અંદર અલ્સર છે. માટે જ્યારે બધાની સાથે જમવા બેસે ત્યારે એમનું દિલ બળે છે કે બધાય તો 32 ભોજન ખાય છે પણ એમને તો કોરો ખાખરો અને આટલું મગનું પાણી જ પીવાનું. સગવડ અને સુખ બે એક નથી. દુનિયાની ઇન્દ્રિયોને અનુકૂળ વસ્તુનો સંયોગ એને દુનિયાના લોકો સુખ કહે છે. એ સુખ નથી. સુખ તો પોતાની મનઃસ્થિતિ છે. સૌથી સુખી તો સાચા મુનીશ્વર. એટલે જ રામ ભગવાન વશિષ્ઠને વંદન કરે. શિવાજી મહારાજ સમર્થ રામદાસ સ્વામીને શરણે જાય. નરેન્દ્ર રાખાલ તે રામકૃષ્ણને શરણે જાય છે અને મહાત્મા ગાંધીજી તે રાજચંદ્રને શરણે જાય છે. અને વાજપેયી અને લાલ બહાદુર શાસ્ત્રી અને બીજા એવા તે પણ પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે સંતોને પાસે જઈ અને સુખ મેળવવાની, શાંતિ મેળવવાનો પ્રયત્ન કરે છે. માટે સગવડ એ સુખ નથી અને અગવડ એ દુઃખ નથી. છતાં સગવડ સાથે આપણા જીવનનું સુખ સંકળાય અને અગવડ સાથે આપણા જીવનનું દુઃખ સંકળાયેલું છે. પણ પ્રશ્ન ફિલોસોફિકલ છે. આપણે અત્યારે એનો પૂરો ઉત્તર ન વિચારીએ. સમય, શક્તિ અને તમારું બેકગ્રાઉન્ડ પણ એટલું પરિપક્વ નથી કે જેથી હું અત્યારે કહું તો તમારા અંતરમાં સુખ થાય. આટલી વાત આપણે વિચારી. હવે ચૌહાણ સાહેબને જે કંઈ કેવું હોય તે કહે, કારણ કે એમનો વધારે સત્યનો માર્ગ જ હંમેશા કેમ કઠિન હોય છે. કોઈ પણ મનુષ્યને માટે નહીં, જીવ માત્રને માટે એ જરૂરી છે. એટલે ઉપનિષદકાર તો કહે છે કે સત્યમ વદ ધર્મમ ચર. એમ કે સત્યનો અર્થ દુનિયામાં એકલો સત્ય એટલે વ્યવહારિક સત્ય કહેવામાં આવે છે. સત્ય વિશે જાણવું જોઈએ એટલું વ્યવહારિક સત્ય એટલું જ સત્ય નથી. સત્ય એનાથી ઘણું આગળ પણ. પરંતુ અત્યારે સત્ય શું અને અસત્ય શું એ વિશે વિચારણા કરવી અઘરી થાય. તો આ પ્રમાણે સારા બનવું હોય, સુખી થવું હોય તો પ્રયત્ન કરવો જ પડે. ગુંડા બનવું હોય, શઠ બનવું હોય, લુચ્ચા બનવું હોય તો એને માટે બહુ પ્રયત્ન નથી કરવો પડતો. પરંતુ એનું ફળ આપઘાત, આજીવન કેદ, ફાંસી કે શરાબી થઈ અને પોતાનું અને પોતાના કુટુંબનો નાશ કરવો એ જ છે. બીજું કઈ નથી. માટે સત્ય અઘરું છે તો પણ એ સત્યના માર્ગે ચાલવું. પણ સત્ય જે દુનિયા જાણે છે જેનું સત્ય એટલું સત્ય નથી. સત્ય ઘણો મોટો વિષય છે. આપણો
જેમ જેમ જિજ્ઞાસા હશે એમ એમ આપણે વિચાર કરશું. અત્યારે સમાપ્તિ કરીએ. સાથે બોલીએ. સર્વથા સહુ સુખી થાવો, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ પરમ કૃપાળો લોકનાથ સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.